અમરેલીમાં જન આશીર્વાદ સંમેલનમાં દીકરી જેનીબેન ઠુમ્મર અને પિતા વિરજીભાઈ ઠુમ્મર ભાવ વિભોર થયેલા હતા. અમરેલીમાં જન આશીર્વાદ સંમેલનમાં દીકરી જેનીબેન ઠુમ્મર અને પિતા વિરજીભાઈ ઠુમ્મર ભાવ વિભોર થયેલા હતા. જન આશીર્વાદ સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરને દીકરીના નામાંકન પ્રસંગે આંખોમાં આંસુ આવેલા હતા. વિરજીભાઈ ઠુમ્મરે જણાવેલું હતું કે 2009માં દીકરીને સાસરિયા વળાવી આજે દીકરીમાં જેનીબેન ઠુમ્મરને અમરેલીને સોંપવા જઈ રહ્યો છું. ભારતીય જનતા પાર્ટી મહિલા વિરોધી પાર્ટી છે. જન આશીર્વાદ સંમેલનમાં વિરજી ઠુમ્મરે ભાજપ પર આકરા પ્રહારો કરેલા હતા. જેનીબેન ઠુમ્મરે પોતાના વક્તવ્ય દરમિયાન પિતા વિરજીભાઈ ઠુમ્મરનું નામ લેતા વિરજી ઠુમ્મરની આંખોમાં આંસુ આવી ગયેલા હતા. અમરેલી લોકસભાની બેઠક પર વિરજી ઠુમ્મરની દીકરી જેનીબેન ઠુમ્મર ચૂંટણી લડે છે. ચૂંટણીનું ફોર્મ ભરવા સમયે બાપ દીકરીના અદ્ભુત પ્રેમની ઝાંખી જોવા મળેલી હતી. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા બેચારા લોકોને કહું છું, તમે કેસરીઓ નથી કર્યો, તમે ઘરઘરના કર્યા છે. ત્યારે અમે તો કોંગ્રેસ માટે લડીએ છીએ. કેસરીઓ કોને કહી શકાય? કેસરીઓ તો કહી શકાય, અત્યારે આંદોલન ચાલી રહ્યા એને કેસરીઓ કહી શકાય. અને કેસરિયાની વાતો કરનારા લોકો આજે ઘરઘરના કરી રહ્યા છે. ત્યારે એમ કે તમે કેસરીઓ કર્યો તો તમે વેચાઈ રહ્યા છો. બેયના મટરમાંથી પૈસા ભાડામાં ઇલેક્ટ્રો બોર્ડમાં લઈ રહ્યા છે. એમાંથી તમે વેચારા જે કેસરીઓ નથી કર્યો, કોંગ્રેસનું તમે નામ બદનામ કરવાનું કામ કર્યું છે. તમારી કરતા પણ મારા કોંગ્રેસના કાર્યકર્તા ધનગી લીધા છે, એનો અમને ગૌરવ છે, મને વિશ્વાસ છે. આજનો સર્વે બહાર પડ્યો એમાં અમે ગુજરાતમાંથી 7 સીટો કોંગ્રેસ પક્ષ જીતી રહ્યો છે અને બીજા સર્વમાં બંને આપની સીટો પણ કોંગ્રેસ જીતી રહી છે. 122 સીટોથી ભારતીય જનતા પાર્ટી દેશમાં આગળ વધી નથી રહ્યો. ત્યારે આ વખતે સરકાર ભારતીય જનતા પાર્ટી વિરાજની સરકાર બની રહી છે, ઇન્ડિયા ગઠબંધનની સરકાર બની રહી છે. એટલા માટે બદલાની ભાવનાથી જેમ મામો કંસ બધાને જેલમાં નાખતો હતો, આ મામો કંસ બધાને જેલમાં નાખી રહ્યા છે. જેલમાં જઈને પણ કદાચ ફાંસીએ ચડવું પડે તો ફાંસીએ ચડીને પણ આ હિન્દુસ્તાનને બચાવવાનું કામ કરવું છે. એનો ટેકો આજ વિરજી ઠુમ્મર તમારી પાસે માંગુ છું. આવો સરસ મજાનો ટેકો આપો. જેની ઠુમ્મર તમારી વચ્ચે હું આજે દીકરી તરીકે આવું છું. મારા વેવાય પણ બેઠા છે. દીકરીને 2 વાગે ગામડામાં ફરવું પડે, કયો બાપ પસંદ કરી શકે, કયો વેવાય પસંદ કરી શકે, છતાં પણ આજે દીકરીને તમારી વચ્ચે આપું છું. એને જીતાડવાનું કામ મારી અમરવેલીએ કરવાનું છે. એ આજે કહેવાય ઓછું. જય હિન્દ, જય ગરવી.